YS ચૌધરી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા સાપુતારા. વડોદરા ખાતે બનેલી હરણીના તળાવમાં જે દુર્ઘટના બનેલી ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા જે ઇનલેન્ડ વેસલ્સ 2024ના જે SOP નક્કી કરી હતી એ પ્રમાણે તળાવનું મેથેમેટિક સર્વે કરાવવાનું થતું હોય સાપુતારા ખાતે આવતા સપ્તગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લેતા એનું મેથેમેટિક સર્વે કરાવ્યા બાદ આપણે દરેક સ્થળના બોટિંગનો જે તળાવ છે એમાં કેટલી ઊંડાઈ છે એ બધા રિપોર્ટ આપણને મેથેમેટિક સર્વે થયા બાદ મળશે અને એ સર્વે પૂર્ણ થયા બાદ જે રિપોર્ટ મળશે એના આધારે અમે જે બોટિંગ પ્રવૃત્તિ ચાલુ કરવાની છે એની આગળની કાર્યવાહી હાથ ધરવા માન્ય કલેક્ટર સાહેબે સૂચના આપેલી છે. તેથી પ્રથમ અહીંયા આજરોજ અમે મેથેમેટિક સર્વે હાથ ધરવામાં આવેલ છે. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર બોટિંગ પ્રવૃત્તિ ચાલુ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ પ્રવીણસિંહ વખતસિંહ પરમાર છે. હું સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું. આજે જ્યારે ગુજરાતના વડોદરા શહેરની હરણી નદીમાં જે બોટ ઊંધી વળાવી જવાની કરુણાંતિકા થઈ હતી તેના આધારે સાપુતારા ખાતેના સર્પગંગા તળાવમાં પણ પ્રવાસીઓની સુરક્ષા, એમના જીવન સુરક્ષાના મૂલ્યો સચવાય એ ધ્યાને રાખીને બોટિંગ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ 2024ના એનેક્સર એથી જે એક SOP જાહેર કરવામાં આવી છે કે જ્યાં જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેનો મેથેમેટ્રી સર્વે કરવાની સૂચના હતી. જેના આધારે માનનીય કલેક્ટર સાહેબ શ્રી રાજ સુથાર સાહેબ અને સાપુતારાના ચીફ ઓફિસર શ્રી યોગેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સૂચન હેઠળ આપણે આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૂચિત જે એજન્સીઓ છે એ એજન્સી પૈકી એક એજન્સીને બોલાવીને આજે તળાવનો મેથેમેટ્રી સર્વે હાથ ધરેલો છે. મેથેમેટ્રી સર્વેમાં દરેક પોઈન્ટ્સ પર બોટ ફેરવવામાં આવે છે અને ટેકનિકલ ટીમ દ્વારા અલગ અલગ પોઈન્ટ્સ પર પાણીની ડેપ્થ કેટલી છે એ માપવામાં આવે છે. અત્યાર સુધીમાં જે મેથેમેટ્રી સર્વે પૂરો થયો છે તેમાં મેક્સિમમ ડેપ્થ છે એ 10.54 મીટર નોંધવામાં આવી છે અને અંદાજે ટેકનિકલ ટીમના કહેવા પ્રમાણે 60થી 70 રાઉન્ડ તળાવના લગાવવામાં આવશે અને અલગ અલગ પોઈન્ટ્સ પર એની ડેપ્થ માપી અને એનો એક ગ્રાફ તૈયાર કરવામાં આવશે.